હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 9 પરિમિતિ અને ક્ષેત્રફળના સ્વાધ્યાય 9.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા સ્વાધ્યાય 9.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાય 9.1નો પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. તો ચાલો આપણે નીચેના તમામ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળ શોધીએ. તે પહેલાં આપણે જાણીએ છીએ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર આપણી પાસે છે કે આધાર ગુણ્યા ઊંચાઈ. તો આપણું પહેલું જે ચતુષ્કોણ છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે તેનો આધાર જે છે 7 સેન્ટીમીટર અને તેની ઊંચાઈ જે 4 સેન્ટીમીટર આપેલી છે. તો માટે તેનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ એટલે 7 ગુણ્યા 4 એટલે થશે 28 સેન્ટીમીટરનો સ્ક્વેર. એવી રીતે બીજી જ આકૃતિ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે એનો આધારે 5 આપ્યો છે અને ઊંચાઈને 3 આપી છે. તો માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, આધાર 5 ગુણ્યા ઊંચાઈ 3, તો તે થશે 15 સેન્ટીમીટરનો સ્ક્વેર. એવી જ રીતે એના પછીનું ત્રીજું જે આકૃતિ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે તેનો આધાર 2.5 સેન્ટીમીટર અને એની ઊંચાઈ એ 3.5 સેન્ટીમીટર છે. તો માટે તેનું ક્ષેત્રફળ થશે આધાર 2.5 ગુણ્યા ઊંચાઈ 3.5 એટલે થશે 8.75 સેન્ટીમીટરનો સ્ક્વેર. એવી જ રીતે એના પછીની આપણને આકૃતિ આપી છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે જેનો આધાર જે છે એ આપણને આપ્યો છે 5 સેન્ટીમીટર અને એની ઊંચાઈ આપણને આપી છે 4.8 સેન્ટીમીટર. તો માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર 5 ગુણ્યા ઊંચાઈ 4.8, તો તે થશે 24 સેન્ટીમીટરનો સ્ક્વેર. એવી જ રીતે પાંચમી આકૃતિમાં આપણને આધાર આપ્યો છે 2 સેન્ટીમીટર અને જેની ઊંચાઈ છે તે આપણને આપી છે 4.4 સેન્ટીમીટર. તો માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે આધાર ગુણ્યા ઊંચાઈ, આધાર 2 ગુણ્યા ઊંચાઈ 4.4 એટલે તે થશે 8.8 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આપણે આ રીતે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો તેના માટે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે કે તે થશે કે 1/3 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો માટે આપણે આ આકૃતિ માટે એનો આધાર જે છે એ થશે આપણી પાસે 4 સેન્ટીમીટર અને ઊંચાઈ 3 સેન્ટીમીટર. તો માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા બી ગુણ્યા એચ એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. તો અહીં 1/3 ગુણ્યા આધાર 4 ગુણ્યા ઊંચાઈ 3, તો માટે તે થશે 12/2 એટલે તે થશે 6 સેન્ટીમીટરનો સ્ક્વેર. એવી જ રીતે એના પછી આપણને બીજી આકૃતિ આપી છે કે જેમાં એનો આધાર આપણને આપ્યો છે 5 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 3.2 સેન્ટીમીટર. તો માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ એટલે 1/3 ગુણ્યા 5 ગુણ્યા 3.2 એટલે 16/2 એટલે આપણને મળશે 8 સેન્ટીમીટરનો સ્ક્વેર. એવી જ રીતે ત્રીજી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જેનો આધાર જે છે 3 સેન્ટીમીટર અને ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. તો તેનું ક્ષેત્રફળ થશે 1/3 ગુણ્યા 3 ગુણ્યા 4 એટલે 12/2 એટલે તે થશે 6 સેન્ટીમીટરનો સ્ક્વેર. એવી જ રીતે એના પછીની ચોથી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આધાર આપણને 3 સેન્ટીમીટર આપ્યો છે અને ઊંચાઈ 2 સેન્ટીમીટર આપી છે. તો માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 આધાર 3 ઊંચાઈ 2 એટલે 6/2 એટલે થશે 3 સેન્ટીમીટરનો સ્ક્વેર. એવી જ રીતે એના પછીની આપણી ચોથો પ્રશ્ન છે કે ખૂટતા મૂલ્યો શોધો. જેમાં આપણને અહીં એકમાં આધાર આપ્યો છે તો ઊંચાઈ શોધવાની છે અને તમામના ક્ષેત્રફળ આપેલા છે. તો માટે ચાલો આપણે તેના આધાર અને ઊંચાઈ શોધીએ. તો અહીં આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે તો આપણને તેનું સૂત્ર ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો પહેલું જે છે તેમાં આપણને આધાર આપ્યો છે અને ઊંચાઈ શોધવાની છે અને તેનું ક્ષેત્રફળ છે 246 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે 246 બરાબર આધાર 20 ગુણ્યા ઊંચાઈ શોધવાની છે. તો માટે આપણે લખી શકીએ કે 20 ગુણ્યા ઊંચાઈ બરાબર 246. તો માટે ઊંચાઈ બરાબર 246/20 એટલે તે ઊંચાઈ આપણને મળશે 12.3 સેન્ટીમીટર. આ રીતે આપણે શોધી શકીએ. એવી જ રીતે એનો બીજો પ્રશ્ન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો અહીં આપણને આધાર શોધવાનો કયો છે અને એનું ક્ષેત્રફળ જે છે આપણને આપ્યું છે કે 54.5. તો માટે 154.5 બરાબર આધાર શોધવાનો છે અને ઊંચાઈ 15. તો માટે આધાર ગુણ્યા 15 બરાબર 154.5. તો આધાર બરાબર 154.5 ભાગ્યા 15, તો તે આધાર આપણને મળશે 10.3 સેન્ટીમીટર.
એના પછી ત્રીજું છે કે જેમાં આપણને આધાર શોધવાનો છે. તો ક્ષેત્રફળ આપ્યું છે 48.72 સેન્ટીમીટર સ્ક્વેર. તો માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 48.72 બરાબર આધાર શોધવાનો છે. ઊંચાઈ 8.4 સેન્ટીમીટર. તો માટે આધાર બરાબર 48.72 ભાગ્યા 8.4. તો તે આપણને મળશે 5.8 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો હવે એના પછી આપણને ચોથું આપ્યું છે કે જેમાં આપણે ઊંચાઈ શોધવાની છે. તો માટે ક્ષેત્રફળ આપ્યું છે 16.38. એના બરાબર આધાર આપણને આપ્યો 15.6 અને ઊંચાઈ શોધવાની છે. તો માટે ઊંચાઈ બરાબર 16.38 ભાગ્યા 15.6. તો તે આપણને મળશે 1.05 સેન્ટીમીટર. તો આપણે આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના આધાર અને ઊંચાઈ શોધી શકીએ છીએ. એના પછી ચોથો પ્રશ્ન છે કે ખોટા મૂલ્યો શોધો, જેમાં આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે અને આધાર કાં તો ઊંચાઈ શોધવાની છે. તો અહીં પહેલામાં આપણને આધાર આપેલો છે અને ઊંચાઈ શોધવાની છે. તેનું ક્ષેત્રફળ આપણને 87 સેન્ટીમીટરનો સ્ક્વેર આપ્યો છે. તો માટે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર બરાબર 1/3 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો માટે 87 બરાબર 1/3 ગુણ્યા આધાર 15 ગુણ્યા ઊંચાઈ શોધવાની છે. તો માટે આપણે લખી શકીએ કે 12/2 ગુણ્યા h બરાબર 87. તો માટે h બરાબર 87 ગુણ્યા 2/15. તો માટે આપણને h એટલે કે ઊંચાઈ જે છે એ મળશે 11.6 સેન્ટીમીટર. એવી જ રીતે બીજું જે છે તેમાં આપણને આધાર શોધવાનો છે અને ઊંચાઈ આપેલી છે. તેનું ક્ષેત્રફળ છે કે 1256 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો માટે તેનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા આધાર 2 શોધવાનું છે અને ઊંચાઈ ગુણ્યા 31.4. તો માટે આપણે લખી શકીએ કે બી બરાબર 1256 ગુણ્યા 2 ભાગ્યા 31.4 એટલે તે આપણને મળશે 80 સેન્ટીમીટર. એવી જ રીતે એના પછીનો આપણો ત્રીજો છે કે જેમાં આપણને ઊંચાઈ શોધવાની કીધી છે અને આધાર આપણને 22 આપ્યો છે તથા ક્ષેત્રફળ 170.5 છે. તો માટે 170.5 ગુણ્યા 1/3 ગુણ્યા 22 ગુણ્યા h. તો આપણો h થશે કે 17.5 ગુણ્યા 2/22. તો તે આપણને મળશે 15.5 સેન્ટીમીટર. તો આપણે આ રીતે ત્રિકોણ માટે આધાર અને ઊંચાઈ શોધી શકીએ છીએ. એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્યુમાંથી SR પરની ઊંચાઈ QM છે અને ક્યુમાંથી PS પરની ઊંચાઈ QN છે. જો SR બરાબર 12 સેમી હોય અને QM બરાબર 7.6 સેમી હોય તો આપણે સૌપ્રથમ શોધવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ શોધો. તો અહીં આપણને આકૃતિમાં બતાવેલું છે તે પ્રમાણે એનું જે ઊંચાઈ છે તે આપણને આપી છે 7.6 સેન્ટીમીટર એટલે કે QM આપણને 7.6 સેન્ટીમીટર આપ્યો છે તથા જે SR એટલે કે આધાર જે છે તે આપણને 12 સેન્ટીમીટરનો આપ્યો છે. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધી શકીએ કે તેનું સૂત્ર છે કે આધાર ગુણ્યા ઊંચાઈ. તો અહીં આધાર આપણને આપ્યો છે 12 અને ઊંચાઈ છે 7.6. તો તે થશે આપણી પાસે 91.2 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે જો PS બરાબર 8 સેન્ટીમીટર હોય તો QN શોધો. તો અહીં આપણને આ PS જે છે તે આપેલો છે 8 સેન્ટીમીટર. તો આપણે જે આ QN છે તે આપણે શોધવાનો છે. તો આપણને એનું ક્ષેત્રફળ મળી ગયું કે તે 91.2 સેન્ટીમીટરનો સ્ક્વેર છે. તો આપણે લખી શકીએ કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ એટલે તે થશે 91.2 બરાબર 8 ગુણ્યા ઊંચાઈ. તો માટે ઊંચાઈ h બરાબર 91.2 ભાગ્યા 8. તો તે આપણને મળશે 11.4 સેન્ટીમીટર. તો આપણે આ રીતે તે શોધી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DL અને BM જે છે એ બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેન્ટીમીટરનો સ્ક્વેર હોય અને AB બરાબર 35 હોય તથા AD બરાબર આપણને 49 આપ્યા હોય તો BM અને DLની લંબાઈ શોધો. તો અહીં આપણને જે બાજુ આપશે જે AB છે તે આપી છે અને જે AD છે તે આપેલી છે અને આપણને ક્ષેત્રફળ આપ્યું છે તો આપણે તેના પરથી ઊંચાઈ શોધી શકીએ. તો માટે સૌપ્રથમ આપણે જો DL શોધીએ તો તેના માટેનો આધાર જે છે તે આપણી પાસે બનશે AB. તો માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર AB ગુણ્યા DL એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. તો માટે ક્ષેત્રફળ છે 1470 બરાબર આપણને AB આપ્યો છે 35 ગુણ્યા DL જે શોધવાની છે. તો માટે DL બરાબર 1470 ભાગ્યા 35 એટલે તે આપણને મળશે 42 સેન્ટીમીટર. એવી જ રીતે જો આપણે BM શોધીએ તો તેના માટે BM જે છે એ ઊંચાઈ બનશે, AD જે છે એ આધાર બનશે. તો માટે જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ તો તે થશે AD ગુણ્યા BM.
તો 1470 બરાબર 49 ગુણ્યા BM, એટલે BM બરાબર 1470 ભાગ્યા 49, તો તે આપણને BM મળશે 30 સેન્ટીમીટર. તો આપણે આ રીતે તે શોધી શકીએ. એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં ખૂણો એ કાટખૂણો છે. AD BCના લંબ છે. જો AB બરાબર 5 સેમી હોય, BC બરાબર 13 સેમી હોય અને AC બરાબર 12 સેમી હોય, તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો અને ADની લંબાઈ પણ શોધો. તો અહીં આપણે આ ત્રિકોણ આપ્યો છે કે જેમાં AB બરાબર 5, AC બરાબર 12 અને BC બરાબર 13 સેન્ટીમીટર છે, તથા આપણે આ AD શોધવાનો છે. તો આપણે સૌપ્રથમ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ કે 1/3 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો અહીં આપણો આધાર જે છે એ AB થશે અને એની ઊંચાઈ જે છે 12 સેન્ટીમીટરની થશે. તો માટે આપણે જો તેની કિંમતો મૂકીએ તો તે થશે 1/3 ગુણ્યા એનો આધાર 5 ગુણ્યા ઊંચાઈ 12, એટલે 60/2, એટલે તે આપણને મળશે 30 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો હવે જો આપણે તેની ઊંચાઈ AD શોધીએ તો તે આપણને મળશે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે 1/3 ગુણ્યા BC ગુણ્યા AD, એટલે 30 બરાબર 13 ગુણ્યા AD ભાગ્યા 2. તો આપણને AD મળશે 30 ગુણ્યા 2/13, એટલે 60/13 સેન્ટીમીટર. તો હવે એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે ત્રિકોણ ABC એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે કે જેમાં AB બરાબર AC બરાબર 7.5 સેમી, BC બરાબર 9 સેમી છે. A માંથી BC પરની ઊંચાઈ AD બરાબર 6 સેમી છે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો અને C માંથી AB પરની ઊંચાઈ એટલે કે CE કેટલી થશે. તો અહીં આપણને જે BC છે તે આપણને 9 સેન્ટીમીટર આવ્યો છે. AB અને AC જે છે તે આપણને 7.5 સેન્ટીમીટર આપ્યા છે, તથા જે CE છે તે આપણને શોધવાની કહી છે. તો માટે સૌપ્રથમ આપણે શોધીએ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો માટે તેનું સૂત્ર છે કે 1/3 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો માટે તે થશે કે 1/3 ગુણ્યા BC ગુણ્યા AD, BC ગુણ્યા AD. તો માટે BC આપણને 9 આપ્યો છે, AD 6 આપ્યો છે, ભાગ્યા 2, એટલે 54/2, એટલે તે આપણને મળશે 27 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો હવે જો આપણે CE શોધીએ તો CE માટે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો માટે એ થશે 1/3 ગુણ્યા AB ગુણ્યા CE. તો માટે 27 બરાબર 1/3 7.5 ગુણ્યા CE. તો માટે CE બરાબર 27 ગુણ્યા 2/7.5. તો CE આપણને મળશે 7.2 સેન્ટીમીટર. તો હવે એના પછીનો આપ જે સ્વાધ્યાય છે તેનો વિડીયો એ મૂકી દીધો છે. આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી શકો છો. થેન્ક યુ.